નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 22 જુલાઈ 2026 અને વાર છે બુધવાર. આજની આપણી ચર્ચા એટલે આપણા લસણના વાવેતરમાં દેશની પ્રતિષ્ઠિત લસણની જાતો પૈકીની કોઈ પણ જાતનો આપણે અખતરો કરવા માંગતા હોઈએ તો એ જાતો પૈકી જે જાતોના બિયારણો મળવા અને ખરીદવા માટેનો સમય એટલે કે એના વેચાણ અને વેપારનો સમયગાળો જે છે એ સમયગાળો અત્યારે હવે શરૂ થઈ ગયો છે અને આ સમયગાળા દરમિયાન આપણે બિયારણની ખરીદી કરવા માંગતા હોઈએ તો બિયારણની ખરીદી આપણે કઈ જાતનું બિયારણ કયા સેન્ટરો પરથી ખરીદી શકીએ અને વર્તમાનમાં એના ભાવ એકંદર શું ચાલી રહ્યા છે આ તરફ આપણે નજર નાખીએ તો આપણા દેશની જે પ્રતિષ્ઠિત લસણની જાતો છે એ પ્રતિષ્ઠિત જાતો પૈકી સૌથી પહેલો પ્રતિષ્ઠાનો ક્રમ આવે છે ઊંટી લસણનો. અને ઊંટી લસણ એક એવું લસણ છે કે આ લસણનું ઉત્પાદન આપણા દેશમાં જે વિસ્તારોના ખેડૂતો વાવેતર કરે છે એ વિસ્તારોમાં સારામાં સારું ઉત્પાદન મળે છે, ટૂંકા ગાળે ઉત્પાદન મળે છે, ઉપરાંત બજારના વેચાણ ભાવ એના સૌથી ઊંચા મળે છે. એટલે વાવેતરનો આગ્રહ પ્રતિષ્ઠિત જાતોમાં સૌથી વધારે કોઈ પણ જાતનો રહેતો હોય તો એ જાત છે ઊંટી લસણની. હવે ઊંટી લસણની જાતનું સંશોધન એટલે આપણા તામિલનાડુ રાજ્યની એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું આ સંશોધન છે અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ સંશોધન જે કાંઈ કર્યું એ સંશોધિત બિયારણ એમને ત્યાંના ખેડૂતોને વાવેતર માટે રિલીઝ કર્યું છે વર્ષ 1991 થી અને ત્યાર પછી અત્યાર સુધી આ લસણ એ જ રૂપમાં ઉત્પાદન આપતું રહ્યું છે અને એ જ રૂપમાં આ લસણની પ્રતિષ્ઠા જળવાઈ રહેલી છે. એટલે સરકાર દ્વારા સંશોધિત બિયારણ અને સારામાં સારું પરિણામ આપી ચૂકેલું આ બિયારણ છે અને આ બિયારણ અત્યારે જ વેચાણ માટે આવતું હોય છે. એનો આવવાનો સમય એટલે જુલાઈ મહિનાની લગભગ 12-15 તારીખથી શરૂ થાય અને આખો ઓગસ્ટ મહિનો આવે ત્યાર પછી સપ્ટેમ્બર મહિનાની 15 તારીખ કે 17, 18, 20 તારીખ સુધી લસણની આવકો થતી રહે. પણ આ લસણની આવકો અત્યારે એટલા માટે થાય છે કે તામિલનાડુના ખેડૂતો આ લસણને જે વાવે છે એ લસણ એટલે બિયારણ માટે એમના પ્લોટ અને બિયારણ માટે એ લોકો વાવે એ સમય અને નીકળવાનો સમય એટલે જુલાઈ મહિનાની શરૂઆતના દિવસો એટલે જુલાઈ મહિનાની શરૂઆતથી નીકળવા માંડે અને અડધો જુલાઈ આવે ત્યાં સુધીમાં આપણા ઉત્તર ભારતના વિસ્તારોમાં બિયારણના રૂપમાં આ લસણ વેચાવા આવવાની શરૂઆત થાય. હવે આપણે ત્યાં મધ્યપ્રદેશમાં જ મોટા ભાગે આ લસણ વેચાવા માટે આવે છે અને મધ્યપ્રદેશના 3 માર્કેટિંગ યાર્ડોમાં આ લસણ આવે છે. એ 3 માર્કેટિંગ યાર્ડો એટલે જાવદ, દલોદા અને જાવરા. આ 3 માર્કેટિંગ યાર્ડોમાં તામિલનાડુથી લસણ બિયારણ લસણ જે વેચાવા આવે છે એ લસણ અઠવાડિયાના દરેક દિવસે નથી આવતું. 2 જ દિવસ માટે આવે છે, એક રવિવાર અને એક બુધવાર. રવિવારના દિવસે જે આવકો થાય છે એ આવકો ઓછી થાય છે. બુધવારના દિવસે મહત્તમ આવકો થાય છે. પૂરતા પ્રમાણમાં આવકો બુધવારના દિવસે આ 3 માર્કેટિંગ યાર્ડોમાં તામિલનાડુથી થાય છે અને આવકોમાં આ પ્રમાણે જે ફરક બેસે છે અને અઠવાડિયામાં 2 જ દિવસ જે આવકો થાય છે એનું પણ કારણ જાણવા જેવું છે. તામિલનાડુના ખેડૂતો લસણ ત્યાંના માર્કેટિંગ યાર્ડોમાં આ જે વેચવા માટે લાવે છે એ લસણના ત્યાંના જે વેપાર કેન્દ્રો છે એ વેપાર કેન્દ્રો 2 છે, એક વડુગાપટ્ટી અને એક મેટ્રોપોલિયમ. વડુગાપટ્ટી અને મેટ્રોપોલિયમ સેન્ટરો ઉપર ત્યાંના ખેડૂતો લસણ વેચવા માટે લાવે છે. એમાં સૌથી મોટો જથ્થો રવિવારના દિવસે આવે છે. એટલે રવિવારના દિવસે ત્યાં પુષ્કળ પ્રમાણમાં માલ આવે. રવિવાર સાંજના ગાડીઓ ભરાય અને ત્યાંથી રવાના થાય અને આપણે ત્યાં મધ્યપ્રદેશના આ માર્કેટોમાં મંગળવાર સાંજથી આવકો શરૂ થઈ જાય તો બુધવાર સવાર સુધી કાં તો બુધવાર બપોર સુધી આવકો બની રહેતી હોય છે અને બુધવારના દિવસે સૌથી વધારે આવકો
થાય છે આપણે ત્યાં. એટલે આજનો બુધવાર આપણે જોઈએ તો આજે પણ પુષ્કળ પ્રમાણમાં આવકો થઈ ગઈ છે. આવકોની શરૂઆત જે થઈ છે એ શરૂઆત છે કે ગયા બુધવારથી થઈ ગઈ હતી, પણ ગયા બુધવારે બહુ ઓછા પ્રમાણમાં આવકો થઈ હતી. રવિવારે પણ સામાન્ય આવકો થઈ હતી. આજના દિવસની આવકો મોટા પાયે સાંભળવામાં આવી રહી છે. અને આ લસણના ભાવો તરફ આપણે એક નજર નાખીએ તો ગયા વર્ષે આ લસણ બીજમાં જે કાંઈ વેચાયું એ એકંદર થોડા વ્યાજબી ભાવથી વેચાયું હતું, પણ ત્યાર પહેલાના વર્ષનો પણ આપણે લસણના બિયારણના વેપારના સમયગાળા દરમિયાન પૂરેપૂરો અભ્યાસ કર્યો હતો. એટલે કે વર્ષ 2024માં ઊંટી લસણ આપણા મધ્યપ્રદેશના આ માર્કેટિંગ યાર્ડોમાં જે વેચાવા માટે આવતું હતું એના ભાવો બનતા હતા લગભગ 1 કિલોના 200 સવા 200 રૂપિયાથી શરૂ થઈ અને 500 રૂપિયા સુધી. ગયા વર્ષમાં જે બિયારણ વેચાયું એ બિયારણના ભાવો લગભગ 1 કિલોના 150 રૂપિયાથી લઈ અને ઊંચામાં ઊંચા 300 સવા 300 રૂપિયા સુધી વેપારો થયા હતા. આ વર્ષે જે વેપારોની શરૂઆત થઈ છે એ વેપારો ફરી પાછા 2024ના ભાવના લેવલે જ વેપારોની શરૂઆત થઈ છે. 200 રૂપિયા ઉપરથી શરૂઆત થાય છે અને 500 રૂપિયાના ભાવ સુધી લસણના વેપારો થઈ રહ્યા છે. આજની સ્થિતિ જાવદ અને દલોદા માર્કેટમાં આ પ્રમાણે સવારથી જ આપણને જોવા મળી છે. હવે આ લસણ અત્યારે આ ભાવથી વેચાય છે, પણ આ ભાવમાં ફેરફાર દર બુધવાર અને દર રવિવારે બનતો હોય છે અને ફેરફારના કારણો એટલે ત્યાંથી કેટલી આવકો થઈ સામે આ માર્કેટિંગ યાર્ડોમાં આપણા તરફથી ખેડૂતો કેટલા ખરીદી અને ખરીદીના જથ્થાનો આગ્રહ રાખનારા આવ્યા છે એના આધારે ભાવો બને છે. ભાવોમાં 100 રૂપિયા 150 રૂપિયા કે 200 રૂપિયા સુધીના પણ ફેરફારો 5-15 દિવસમાં અવશ્ય બની જાય છે. ગયા વર્ષે પણ એવું બન્યું હતું, આ વર્ષે પણ એવું બન્યું છે. એટલે આપણે ખરીદવા માંગતા હોઈએ ઊંટી લસણ તો આ 3 માર્કેટિંગ યાર્ડો જે છે આ માર્કેટિંગ યાર્ડોમાં આપણે ત્યાંથી આવકો જે ઉતરે એ આવકો સીધી ખરીદી શકીએ છીએ કોઈ પણ દલાલ મારફત. અને આ પ્રમાણે આપણે ખરીદવા માંગતા હોઈએ તો આપણે આ બંને દિવસને ધ્યાનમાં રાખવાના છે, રવિવાર અને બુધવાર. પણ આપણે કોઈ પણ દિવસે જઈએ અને ખરીદી લઈએ એવી આપણી ગોઠવણી હોય તો પણ થઈ શકે છે અને એ માટે આપણે કોઈ પણ દિવસે જઈ શકીએ છીએ. પણ એ પ્રમાણે આપણે ખરીદી કરવા માંગીએ છીએ તો આ માર્કેટિંગ યાર્ડોના વેપારીઓએ જે ખરીદી કરી અને પોતાને ત્યાં માલ ઉતાર્યો હોય એની પાસેથી આપણે ખરીદી અઠવાડિયાના કોઈ પણ દિવસ દરમિયાન કરી શકીએ છીએ. હવે એ પછીની આપણી જે કાંઈ પ્રતિષ્ઠિત જાતો દેશમાં છે એ પ્રતિષ્ઠિત જાતો એટલે એક સુપર શંકર. હવે સુપર શંકર એ એવી જાત છે કે સારામાં સારી ક્વોલિટી ગણાય છે, સારામાં સારું ઉત્પાદન આપે છે અને સારામાં સારા ભાવથી વેચાય છે. એની ક્વોલિટીની પ્રતિષ્ઠાના કારણે મૂળ રૂપમાં આ લસણ હરિયાણાનું બિયારણ છે અને હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ આ બધા જ રાજ્યોના ખેડૂતો આ લસણનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરે છે. ત્યાર પછીનું બિયારણ પ્રતિષ્ઠિત જાત એટલે એક રિયાવન સિલ્વર. હવે રિયાવન સિલ્વર જે છે કે નહીં એ મધ્યપ્રદેશની જાત છે, પણ એને રિયાવન જે નામ મળ્યું છે એ નામ છે મધ્યપ્રદેશમાં રિયાવન નામનું એક ગામ છે અને રિયાવન ગામના ખેડૂતોની 2-3-4 પેઢી પહેલાના કોઈ ખેડૂતોએ આ પ્રકારની જાત વિકસાવી છે દેશી પદ્ધતિથી અને એ સારામાં સારી સાબિત થયેલી જાત અત્યારે પૂરી પ્રતિષ્ઠા સાથે મધ્યપ્રદેશના રિયાવન ગામ અને આસપાસના વિસ્તારોમાં વવાઈ રહી છે. પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન લે છે ખેડૂતો અને બાકીના દરેક રાજ્યોમાં થોડા ઘણા પ્રમાણમાં એના વાવેતરો થઈ રહ્યા છે અને સારામાં સારું ઉત્પાદન મળે છે. હવે રિયાવન ગામ સાથે જોડાયેલું નામ છે તો આપણને સ્વાભાવિક એક સવાલ થાય કે આવી રીતે કેમ નામો પડી જતા હશે. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે ત્યાં આપણે સફેદ ડુંગળીમાં બુધેલ સફેદ એક નામથી ઓળખીએ છીએ સફેદ ડુંગળીને. હવે એ જે બુધેલ છે એ બુધેલ કોઈ જાતનું નામ નથી પણ આપણા સૌરાષ્ટ્રના એક ગામનું નામ છે અને બુધેલના આપણા ખેડૂતોની 2-3 પેઢી પહેલાના કોઈ ખેડૂતોએ અવશ્ય પૂરી કાળજીથી સંશોધિત બિયારણ એ જ વિસ્તારના ખેડૂતો માટે તૈયાર કર્યું હોય અને એની પ્રતિષ્ઠા બનેલી છે. અને હજી આપણે ત્યાં સફેદ ડુંગળીમાં સારામાં સારી કઈ તો આપણો જવાબ આવે છે બુધેલ એક્સપોર્ટ. અને એવી જ રીતે આ રિયાવન સિલ્વરની પણ એક પ્રતિષ્ઠા છે અને આખા દેશમાં એનું વાવેતર થાય છે. ત્યાર પછી કાટરગોલા. તો કાટરગોલા લસણ મૂળ રૂપમાં ઉત્તર પ્રદેશના વાવેતરનું બિયારણ છે અને અત્યારના સમયે આપણે જોઈએ તો બધા જ રાજ્યોમાં
પૂરતા પ્રમાણમાં એનું વાવેતર થાય છે, સારામાં સારી જાત છે, સારામાં સારું ઉત્પાદન આપે છે અને સારામાં સારા એના ભાવ મળે છે. હવે આ જેટલી જાતો છે એની પ્રતિષ્ઠાનો મુખ્ય મુદ્દો જે હોય છે એ મુદ્દામાં 2-3 કારણો બહુ અગત્યના હોય છે. એક કારણ અગત્યનું જે હોય છે એ અગત્યનું કારણ એટલે જે તે લસણનો સ્વાદ. બીજું અગત્યનું કારણ એટલે જે તે લસણનો દેખાવ અને કળીની સાઈઝો. ત્રીજું અગત્યનું કારણ એટલે જે તે લસણની ટકાઉ શક્તિ. કયું લસણ કેટલો સમય સુધી ટકી જઈ શકે છે આ સૌથી અગત્યનું હોય છે. જાતમાં કયા લસણની કળીની સાઈઝ કેટલી છે અને સફેદી કેવી બને છે આ પણ અગત્યનો મુદ્દો. તો આ બધા જે મુદ્દાઓ છે એના આધારે લસણની કોઈ પણ જાતની પ્રતિષ્ઠા બનતી હોય છે અને આ જેટલી જાતોની આપણે ચર્ચા કરીએ છીએ આ જાતો પૈકીનું કોઈ પણ બિયારણ આપણે ખરીદવા માંગતા હોઈએ તો સારામાં સારો સમય અત્યારથી શરૂ થાય છે. આવનારો 1 કે 1.5 મહિનો આ પ્રક્રિયા સારી રીતે ચાલશે. આપણી જરૂરિયાત મુજબનું લસણ આપણે ઊંટી બીજ ખરીદવા માંગીએ છીએ તો આ સેન્ટરો ઉપર જઈએ. સાથે સાથે બાકીની જે કોઈ જાતો એટલે કે સુપર શંકર, રિયાવન સિલ્વર, કાટરગોલા કે યમુના સિરીઝનું કાંઈ પણ આપણે ખરીદવા માંગતા હોઈએ તો પણ આ માર્કેટિંગ યાર્ડોમાંથી આપણને મળી જઈ શકે છે. સંપૂર્ણ ખાતરી સાથે વેચતા વેપારીઓ ત્યાં છે. સાથે સાથે રાજસ્થાનના કેટલાક સેન્ટરો એટલે કે કોટા, જોધપુર, છીપાબડોત તો આ સેન્ટરો ઉપરથી પણ આપણને ઊંટી સિવાયની જે કાંઈ જાતો છે એ જાતોના બિયારણો મળી જઈ શકે છે. સાથે સાથે મધ્યપ્રદેશના જે 3 ઊંટી માટેના વેપાર સેન્ટરો છે ત્યાંથી તો બાકીની તમામ જાતો મળી જ જાય છે, પણ એ સિવાયના મધ્યપ્રદેશના જે મુખ્ય માર્કેટિંગ યાર્ડો છે એ મુખ્ય માર્કેટિંગ યાર્ડો એટલે પીપલિયા, મંદસોર, ઉજ્જૈન, ઇન્દોર આ દરેક માર્કેટિંગ યાર્ડોમાંથી પણ આપણને દરેક પ્રતિષ્ઠિત જાતના બિયારણો મળી જઈ શકે છે. હવે જે પ્રતિષ્ઠિત બાકીની જાતો છે એ પ્રતિષ્ઠિત જાતોના અત્યારે આજના સમય દરમિયાન શું ભાવ ચાલી રહ્યા છે તો જે ભાવોનું લેવલ છે એ ભાવોનું લેવલ એટલે કાટરગોલાના વેપાર અને એના ભાવ લગભગ 170 રૂપિયાથી લઈ અને 220-25 રૂપિયાના ભાવથી વેપારો થઈ રહ્યા છે. સુપર શંકર તો સુપર શંકરના ભાવ અત્યારે જે ચાલી રહ્યા છે લગભગ 1 કિલોના 170 રૂપિયાથી લઈ અને 200 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે. રિયાવન સિલ્વર એક એવી જાત છે કે એના 200-250 રૂપિયા 1 કિલોના ભાવથી લઈ અને કોઈ ખેડૂત પાસેથી ખરીદી અને ખૂબ સારી રીતે સચવાયેલું હોય તો 300-350 કે 350 રૂપિયા સુધીના ભાવ પણ ખેડૂતો બિયારણના હેતુથી એના આપી રહ્યા હોય. એટલે આ પ્રમાણે પરિસ્થિતિ નવું વાવેતર આપણે કરવા માંગતા હોઈએ તો બિયારણ મેળવવા માટે આપણે કયા સેન્ટરો તરફ નજર નાખીએ અને કયા સમયગાળા દરમિયાન આપણે વ્યવસ્થા કરીએ, ભાવોની સ્થિતિ અત્યારે કેવી છે અને એકંદર કેટલા એમાં ફેરફારો આવી શકે, આ બધી જ ચર્ચાઓ આપણે બિયારણ સંબંધિત કરી. હવે જે ચર્ચા આપણે કરીએ છીએ એ ચર્ચા એટલે વાવેતરની અનુકૂળતા વિસ્તારના હિસાબથી આપણે ત્યાં કેવી અને કેટલી. તો આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જે આપણે લસણનું વાવેતર કરીએ છીએ એ વાવેતર આપણા સૌરાષ્ટ્રનો, મધ્ય સૌરાષ્ટ્રનો વિસ્તાર અને ઉત્તર સૌરાષ્ટ્રનો વિસ્તાર, આ વિસ્તારમાં જ આપણે સૌથી વધારે વાવેતર કરીએ છીએ લસણનું. એ સિવાય આપણે કેટલાક પશ્ચિમ સૌરાષ્ટ્રના આપણા વિસ્તારો એટલે કે રાજકોટ જિલ્લાનો પશ્ચિમ તરફનો ભાગ હોય, જુનાગઢ જિલ્લાનો કેટલોક વિસ્તાર હોય તો આ બધા વિસ્તારોમાં આપણે લસણનું વાવેતર કરીએ છીએ અને મોટા પાયે વાવેતર પણ આપણે ત્યાં કેટલાક વિસ્તારોમાં આપણે કરીએ છીએ. એ સિવાય આપણે છૂટક વાવેતર આખા રાજ્યમાં થતું હોય પણ એકંદર મુખ્ય વાવેતર વિસ્તાર આપણો આ છે. તો આપણા આ વિસ્તારનું જે વાતાવરણ છે કુદરતી રીતે એ વાતાવરણ અને આપણે જેટલી પ્રતિષ્ઠિત જાતિઓની વાત કરી એ તમામ પ્રતિષ્ઠિત જાતિઓ જ્યાં વવાય છે એ વિસ્તારો એટલે રાજસ્થાનનો વિસ્તાર, મધ્યપ્રદેશનો વિસ્તાર, હરિયાણાનો દક્ષિણનો વિસ્તાર, તો આ દરેક વિસ્તારોનું વાતાવરણ આપણા આ વિસ્તારના વાતાવરણથી કોઈ વધારે પડતી વાતાવરણીય ફેરફાર વાળી સ્થિતિનો વિસ્તાર નથી
આપણા સાથે મળતું આવતું વાતાવરણ છે એમને ત્યાં જેવી રીતે વાવેતર થાય છે એવી જ રીતે આપણે એનું વાવેતર કરી શકીએ, એમને ત્યાં જેવું ઉત્પાદન મળે છે એવું આપણે ઉત્પાદન પણ મેળવી શકીએ છીએ મિત્રો। આપણે અખતરો કરવા માંગતા હોઈએ તો અવશ્ય અખતરાનું આપણે વિચારવું જોઈએ। 2 વીઘા 3 વીઘા કે 5 વીઘા આપણો એકંદર વાવેતર વિસ્તાર જે કાંઈ હોય એના પ્રમાણમાં આપણે અખતરાનો નિર્ણય કરીએ અને એકાદ વખત આપણે અખતરો કરીશું તો અવશ્ય આપણને જાણવા મળશે કે ખરેખર આપણે આપણી જે દેશી જાતો વાવીએ છીએ એની સરખામણીમાં આપણે આ નવી પ્રતિષ્ઠિત જાતોના વાવેતરથી લાભ મેળવી શકીએ છીએ કે કેમ, અને લાભ મેળવી શકીએ છીએ તો કેટલો વિશેષ લાભ મેળવી શકીએ છીએ એનો આપણને જે અનુભવજન્ય અખતરો થવો જોઈએ એ અખતરો એકાદ વખત આપણે અવશ્ય કરવો જોઈએ મિત્રો। તો આજના દિવસે આપણી લસણની બિયારણ અને જાતો સંબંધિત જે કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે બહુ અગત્યની ચર્ચા મિત્રો। તો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત।